દેશમાં હોળીનો તહેવાર છે. સ્વાભાવિક છે કે લોકો પોતાના વતનમાં જવા આતુર છે, પરંતુ મુસાફરો સલામતીને નેવે મૂકીને વતનની વાટ પકડી રહ્યા છે. દ્રશ્યો જોતા એવું લાગી રહ્યું છે કે જાણે યમરાજ રાહ જોઈને જ બેઠા હોય. જોઈ લો. તહેવારો આવતા લેભાગુ તત્વો બેફામ, ખાનગી વાહનોમાં ઓવરલોડ પેસેન્જર, આરટીઓ અને ટ્રાફિકની એસી કી તેસી. કોની રહેમ નજરથી ચાલે છે મોતની મુસાફરી? આપણે ત્યાં લોકો વાહનમાં બેસતા પહેલા સુરક્ષાનો કોઈ વિચાર નથી કરતા. તે રાજ્યના 4 સ્થળોએ જોવા મળેલા દ્રશ્યો પરથી સાબિત થાય છે. પોતાના જીવનની પરવા કર્યા વિના પણ તે મુસાફરી કરી પોતિકા પાસે પહોંચવા માંગે છે. આવી જ કેટલીક ઘટનાઓ આજે અમે તમને દેખાડીશું, જે જોઈને તમે પણ કહેશો કે આ રીતે તો મુસાફરી કરાતી હશે કે. સૌપ્રથમ અમદાવાદની જો વાત કરીએ તો હોળીનો તહેવાર આવે એટલે પરપ્રાંતીય લોકો પોતાના વતન જાય છે, પરંતુ જોખમી મુસાફરી કરીને. અમદાવાદમાં આરટીઓ અને ટ્રાફિક નિયમો નેવે મૂકી બસ ચાલકો એક બસમાં 150 થી વધુ મુસાફરો ભરી જોખમી મુસાફરી કરાવી રહ્યા છે. વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં જુઓ જોખમી મુસાફરીના આ દ્રશ્યો. મુસાફરોથી ખચોખચ બસ અમદાવાદથી નીકળી 300 કિલોમીટર જશે. બસ સંચાલકોને ન તો આરટીઓનો ડર છે કે ન તો ટ્રાફિક પોલીસનો. 300 રૂપિયાની ટિકિટ લેવાય છે, છતાં અહીં મુસાફરોને બસની છત પર બેસાડવામાં આવી રહ્યા છે. હળવદમાં પણ જોખમી મુસાફરી કરતા મુસાફરોનો વિડીયો વાયરલ થયો છે. સરા ચોકડી પાસે ખાનગી બસનો વિડીયો સામે આવ્યો છે, જેમાં બસની છત પર 6 થી વધુ મુસાફરો બેઠેલા જોવા મળી રહ્યા છે. હોળી ધૂળેટીનો પર્વ નજીક હોવાથી મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. તેથી ખાનગી બસ સંચાલકો થોડા નફા માટે લોકોના જીવ સાથે રમત રમતા પણ નથી અચકાતા. સાબરકાંઠાના બડાલીમાં અકસ્માત બાદ પણ પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં છે. તહેવાર સમયે ઇકો તેમજ જીપમાં 35 થી 40 મુસાફરોને ભરીને મુસાફરી કરાવાઈ રહી છે. વધુ પૈસા કમાવવાની લાયમાં ખાનગી વાહન ચાલકો લોકોને મોતની મુસાફરી કરાવતા પણ નથી અચકાતા. પોલીસથી બચવા માટે ખાનગી વાહન ચાલકો ગ્રામ્ય વિસ્તારના માર્ગોનો ઉપયોગ કરે છે. મોતની સવારી કરાવનારા વાહન ચાલકો સામે પોલીસ તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તે સૌથી મોટો સવાલ છે. તો મહેસાણામાં તો હદ થઈ ગઈ. મહેસાણામાં શિક્ષણ તંત્રની પરિવહન માટેની ગાઈડલાઈનનો ભંગ સરેઆમ થતો જોવા મળ્યો. તળેટી ગુજરાતી શાળા અને રામોસરા પગાર કેન્દ્ર શાળાના વિદ્યાર્થીઓને ટ્રકમાં લવાયા. શાળાના ભૂલકાઓને ટ્રેક્ટર અને ટ્રકમાં મુસાફરી કરાવાઈ. વિદ્યાર્થીઓને ગીચોગીચ ભરી જાદુગરનો શો જોવા લઈ જવાતા સવાલો ઉઠ્યા છે. એક તરફ તંત્ર માર્ગ સલામતીની વાતો કરે છે, તો બીજી તરફ સલામતીને નેવે મૂકતા દ્રશ્યો સામે આવ્યા છે. શિક્ષકો સારા ઘડતર આપવાની જવાબદારી સામે ગાઈડલાઈન ભૂલ્યા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ગીચોગીચ ભરેલી બસમાં સવારી કરતા પહેલા એકવાર જોજો, ત્યાં કદાચ તમને યમરાજ દેખાશે તમારી રાહ જોતા. તહેવાર ટાણે ઠેર ઠેર જોખમી સવારીના દ્રશ્યો જોવા મળવાના. કોઈનો ડર નહીં, ન આરટીઓનો, ન ટ્રાફિક પોલીસનો, ન કોઈનો જીવ જવાનો. એક બસમાં 150 જેટલા લોકોને ભરીને જાય, એક ટિકિટના 300 રૂપિયા વસૂલે. છતાં અરે કેટલી લાલચ હોય, પણ હદ હોય ને લાલચ કરવાની. કોઈનો જીવ જતો રહેશે તમારી બેદરકારીમાં, તમારી લાલચમાં, એ નહીં જોવાનું. ગીચોગીચ બસમાં લોકો બેસે, ઉભા રહે, કોઈનો શ્વાસ રૂંધાઈ ગયો તો, બસ ઓવરલોડ કરીને જાય, અકસ્માત થઈ ગયો તો કોની જવાબદારી? અને ટ્રાફિક પોલીસ કેમ કડક નથી? રસ્તામાં દેખાતું નથી? આવી ગીચોગીચ ભરેલી બસ ઉભી રાખો ને કાઢો બધા મુસાફરોને. લિમિટ હોય એટલા જ ભરો. કાર્યવાહી કરો ડ્રાઈવર પર, બસ માલિક પર. કેમ બેસવા દે છે? મુસાફરોને સમજાવો કે આવું ન કરાય. પહેલી વાર તો આપણે આવું જોયું નથી ને. ખબર જ છે કે તહેવાર હોય, પરપ્રાંતિયો પોતાના ગામે જવાના, 200-300 કિલોમીટર દૂર જવાના, ને આવી રીતે જાય એટલે બસની ઉપર પણ બેસીને જાય. એ લોકોને બસ પોતાના ગામે પહોંચવું હોય ને પૈસા બહુ હોય નહીં એમની પાસે, એક તો એટલે જે ઓછામાં થાય એ રીતે જાય. પણ એ પણ જોવું પડે ને કે તમારો જીવ જોખમમાં મૂકીને તો તમે ત્યાં ના જઈ શકો. તમને કઈ થઈ જશે, તમારો પરિવાર રાહ જોતો હોય તમારી, એમનું શું? સૌથી મોટો વાંક આવે જવાબદાર પોલીસ અધિકારીઓનો
કે કડક વલણ નથી અપનાવી રહ્યા? અરે ખબર છે આવું દર તહેવારે થાય છે. જે ધંધો કરવા બેઠા છે તેમને લાલચ જાગે જ અને આવું પગલું ભરે જ. પણ તમે કડક આદેશ આપો, બાજ નજર રાખો, વોર્નિંગ આપો, ઉભા રાખો, કાર્યવાહી કરો, પકડીને કાર્યવાહી કરો તો અટકે ને આ બધું. પણ એ તો કઈ કરવું જ નથી, હળવાશથી લેવું છે. ભલે મોબાઈલમાં ચડો છો એવું લાગે છે, ભલે જતા મુસાફરોના જીવ મોબાઈલમાં ધ્યાન હશે કદાચ એટલે તમે જોતા નથી. આવું થોડી ચાલે. ક્યાં સુધી આવા જોખમી સવારીના દ્રશ્યો જોવા પડશે? એક બે જગ્યાએથી નહીં, પાછા અમદાવાદ, હળવદ, સાબરકાંઠા, મહેસાણા આ બધા દ્રશ્યો તો કેમેરામાં કેદ થયા છે. હજી તો કેટલી જગ્યાએ હશે. અને મહેસાણામાં તો હદ, વિદ્યાર્થીઓને પણ નથી છોડ્યા. જાદુગરનો શો બતાવવા ટ્રકમાં લઈ જવાના. આવું કેવું? વધારાના છે વિદ્યાર્થીઓ. માતા પિતા પોતાના વાલસો અને શાળાએ વિશ્વાસ મૂકીને મોકલે અને ત્યાં શું થાય છે? જીવના જોખમે સવારી. આટલા બધા વિદ્યાર્થીઓને એક ટેન્કરમાં આવી રીતે ટ્રકમાં ભર્યા હોય. વિચાર કરો, એમને શ્વાસ લેવામાં તકલીફ પડે, કઈ થઈ જાય તો લેશો જવાબદારી? ક્યારે આ જોખમી સવારીનો દોર અટકશે ને સમજાતું નથી. સૌથી મોટો સવાલ છે.